રોજ તમારી કામણ ગારી નાવનારી થઈ જાય. અહલ્યા ઉત્પન્ન જેવા થયા શિલામાંથી નારી બની અને પગે લાગ્યા છે રામ અને પોતાના પતિના લોકમાં ગૌતમ ઋષિને ત્યાં સ્વયં પોતે પહોંચી ગયા છે. ભગવાન ધીમે 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 આગળ નીકળ્યા. દિવસો નીકળતા ગયા છે. વિશ્વામિત્રજી શાલિગ્રામની પૂજા કરે છે અને ત્યાં જનકપુરીમાં પધાર્યા છે. ખબર મળતા જનક મહારાજ આવ્યા, સ્વાગત કર્યું છે. બંનેને રામ લક્ષ્મણને લઈને વિશ્વામિત્ર જનકપુરીમાં પધાર્યા અને એ વખતે આ બે કુમારોને જોઈને ભગવાન આ જનક ઋષિનું એમનું મનમાં છે રાજા, પણ ઋષિઓના એ ઋષિ ગણાના છે. મહારાજા જનક જ્ઞાની છે, એમનું મન ખેંચાય. તુલસીદાસે ત્યાં લખવું પડ્યું છે, ઇનહી બિલો કથ અતિ અનુરાગા. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. મારું મન કોઈના ઉપર આકર્ષાતું નથી. આ બે કુમારોને જોઈને મારું મન કેમ આકર્ષાય છે? પોતાને સ્વયંને પ્રશ્ન કરવા માંડ્યા છે. બીજા દિવસે સવારે વિશ્વામિત્રજી શાલિગ્રામજીની પૂજા કરવા બેઠા છે. પુષ્પની જરૂર પડે એટલે પુષ્પ લેવા માટે રામ લક્ષ્મણ પુષ્પ વાટિકામાં આવ્યા છે. ને એ વખતે સીતાજીનો સ્વયંવર છે એટલે એ ફૂલ લેવા માટે આવે છે. શું કામ? તો કે અમારા કુળની એક મર્યાદા છે કે જે દીકરીના લગ્ન હોય ને એ ગિરિવર રાજ કિશોરી પાર્વતીની પૂજા કરવા જાય. આપણા ઘરે લગ્ન હોય, કોઈ પ્રસંગ હોય એટલે આપણે બ્રાહ્મણીને બોલાવીએ છીએ, કોઈ કારણ ખરું? ગણે બેહાડવા, માંડવા મુહૂર્ત કરવા. આપણી બહેનોને બધું આવડે છે. ગણપતિને દૂધ પાણીથી નવડાવી નાખીને મૂકીને ચાંદલો કરી દે અને માણેક સ્તંભ રોપી દે, નો હાલે? એટલા માટે બ્રાહ્મણને બોલાવવામાં આવે છે કે આપણા કુળની જે પરંપરાઓ છે ને એ બધી જ આપણા દીકરાઓને દીકરીઓને સમજાવે, શીખવાડે અને એ રીતે એના નવા જીવનના વિવાહ સંસ્કાર કર્મ કરાવે. તેહી અવસર સીતા તહાઈ. શ્રી રામ જય રામ જય જય રામ. ગિરિજા પૂજનના જનની પધારી. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય ડોશીઓનો તો તમને ફટાણા કોઈ નહીં શીખવાડે.
લીલા લીલા વાસળા વઢાવો હે ધીરે એનો માંડવો બંધાવો હે બેની માની જગમગ જગમગ થાય. નહીં તો એવું હોય તો લગ્નમાં મને બોલાવે થોડો 4 કલાક લઈ મને આવે. હા 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 ગિરિરાજ કિશોરીની પૂજા કરવા માટે ગયા છે. માતાજીની પૂજા કરે છે. સીતાજીએ રામને ત્યાં પુષ્પવાટિકામાં જોયા અને ત્યાં નયન સે નયન મિલ ગયે. આંખ બંધ થઈ જાય કોઈ વ્યક્તિની તમારી સામે આવતા અને મનમાં કાંઈક ફીલિંગ ઉત્પન્ન થાય, સમજી લેજો કોઈક જન્મનો તમારી સાથેનો એનો રિશ્તો છે, કોઈક રસ્તો છે, કોઈક નાતો છે, સગો છે. ये जोड़ियां सब ऊपर बन के आती है, हमें तो सिर्फ उसको मिलाना है. अब बनीने आवे जो ऊपर થી નક્કી છે કોને હારે કોને. એટલે તો શબ્દ આવ્યો વેડિંગ. એનું અપભ્રંશ થયું અને આવી ગયું વેલ્ડિંગ. જય જય ગિરિવરરાજ જય જય ગિરિવરરાજ કિશોરી. જય મહેશ મુખ ચંદ્ર ચકોરી. જય જય ગિરિવરરાજ કિશોરી. જય ગજબદન ચડાનંદ માતા. જય ગજબદન ચડાનંદ માતા. જગત જનની નામિની દુતી ગાતા. જગત જનની નામિની દુતી ગાતા. જય જય ગિરિવરરાજ કિશોરી. માતાજી પૂજા કરીએ. માં મને તો આ સ્વયંવરમાં જનકજીએ જાહેર કર્યું છે મારી દીકરી 3 વર્ષની હતી ને ત્યારથી આ ધનુષ્ય સાથે રમે છે. આને જે મૂકી અને પ્રત્યંચા ચડાવશે એને મારી દીકરી શું પહેરાવશે? બદલાનું ખરું હાર નો કહેવાય. શું કહેવાય? વિજયમાલા, જયમાલા. એક પછી એક રાજાઓ આવ્યા છે. એક થી એક મહાન બળિયા રાવણે આવેલો છે. કોઈનાથી ઉઠ્યું અને બોલે છે જનક મહારાજ આ પૃથ્વી વીર વહોણી થઈ ગઈ છે. આ સહન કરે લખન. હે જનક, રઘુકુલ દશરથના પુત્ર રામ બેઠા છે અહીંયા. આ શબ્દ તમને શોભતા નથી. રામે કીધું ઠંડો બોલ. જય હો. હમણાં જ્યાં સુધી આજ્ઞા ન મળે ત્યાં સુધી ના કરાય. મર્યાદા પૂછો તમને ને. પોતાના ગુરુજીના સામે દ્રષ્ટિ કરી અને વિશ્વામિત્રજીએ કીધું કે રામ ઉઠો. ઉઠો રામ ભજો ભવતા. શ્રી રામ જય રામ જય જય રામા. શ્રી રામ જય રામ જય જય રામા. મારી બાપાની
સસરાના સંતાપને હરે અત્યારે તો સોફા પર આવીને બેઠો હોય તો ટેન્શન ઈ થાય જાય ક્યારે? જય હો એવો ને વાતમાં દીકરીને મેણા મારે એવો છે રામ ઈ આપણા ઘરે આવે તો આપણને કોઈ એવું ન લાગવું જોઈએ કે આ આવ્યા છે ને અમે શું કરીએ. સરખા સોચજો. બહુ ઊંચા સોચશો તો આ થશે. પોતાના દીકરીની આજ્ઞા લઈ રામ ઊભા થયા છે. જય અને ધનુષ્યને નમસ્કાર કર્યા. મહાદેવ ઉપરથી ઈ જોઈ રહ્યા છે જટાજંડ બ્રહ્મમાલ. મહાદેવને હવે આજે કોઈ મળ્યો છે. ધનુષ્યને પહેલા વંદન કરે. તમારે કોઈ પણ વસ્તુ મેળવવી હોય તો પહેલા એ વસ્તુના નામે તમારે પ્રાર્થના કરી અને વંદન કરવાના. વંદન કરી અને એ જેનો અધિકાર છે એની આજ્ઞા મેળવવાની. એના અધિકારી કોણ છે? મહાદેવ. અને એનો અધિકાર ન હોય, એની આજ્ઞા ન હોય ત્યાં સુધી રામ જે મર્યાદા પુરુષોત્તમ છે એના ઉપર કોઈ દિવસ હાથ પણ નહીં લગાવે. અધિકાર મેળવવા માટે વંદન જરૂરી છે, નમવું પડે. વંદન કર્યા મહાદેવને, વંદન કર્યા જનકને, વંદન કર્યા પોતાના સદગુરુ વિશ્વામિત્રને, અને પછી પોતાનું ધનુષના ઉપર પોતાનો હાથ ફેરવ્યો છે. અરે આપણા ઘરે કદાચ કોઈ પશુ હોય ને જેને શ્વાન પાળ્યા હોય, જો કે પાળવા ન જોવે. મહાભારતના 9મા ખંડમાં લખ્યું છે, ભીષ્મ ખંડમાં, કે જેણે જેણે ઘરમાં કૂતરા પાળ્યા છે ને એના પિતૃઓનો ક્યારેય મોક્ષ થતો નથી. ક્યારેક વાંચી લેજો તમે શાસ્ત્રો. શ્વાન કૂતરા ઉપર દયા બતાડવી કોઈ પાપ નથી. આપો ખાવા, રોટલા આપો, બિસ્કિટ આપો, બધું આપો, એને પાળીને એના શરીરનો એક વાળ પણ જો ઘરમાં પડી ગયો હોય ને તો એ મોક્ષ થવા દે. ક્યાં યુધિષ્ઠિરને જવા દીધો? સાથે શ્વાન ચાલતો હતો ને. હા, ધ્યાનમાં રાખજો. એટલે કૂતરા પાળ્યા હોય ના, મારા કહેવાથી કોઈ જીવને તરછોડતા નહીં, એને દુખી કરતા. હા, મેં એવું નથી કીધું કે તમે તમારા ઘરે પાળ્યા છે એને કાઢી મૂકો, દુખી કરો, એમ નહીં. પણ નવું આગળ ન કરતા. ભૂલ સુધારવા માટે બીજી ભૂલ કરવી જરૂરી, એ ભૂલમાંથી બહાર નીકળવું જરૂરી. આખા ધનુષ્ય ઉપર પહેલા હાથ ફેરવ્યો છે રામે. તમે જે કાર્ય કરો છો ને એમાં તમારા માટે સારું વિચારનાર વ્યક્તિની પ્રાર્થના ભળી જાય તો સોનામાં સુગંધ ભળી જાય. અહીંયા રામ ધનુષ પર હાથ ફેરવે છે, ત્યાં સીતા મહાદેવને પ્રાર્થના કરે છે. ઓમ નમસ્તે રુદ્રમન્યવ ઉતોત ઇખવે નમઃ બાહુભ્યામ તતે નમઃ શિવાતનુરગોરા પાપકાશિની નસ્તન્વા શાંતમયા ગિરિશંતાભિચાકશી જામી ધનુષ્યને હલકું કરી નાખો. ફૂલ જેવું ધનુષ હલકું. રામે હાથ મૂક્યો અને જેવો એમને હાથ મૂકીને ધનુષ્યને ઉપાડ્યું, એક ફૂલને ઉપાડે એમ ઉપાડી લીધું છે. અને તરત જ એના ઉપર પ્રત્યંચા ચડાવવા માટે ગઈ. પ્રત્યંચા ચડાવતા ચડાવતા ધનુષ્યના 2 ટુકડા થયા. ત્રિભુવનની અંદર એનો અવાજ ગયો. પરશુરામ જાગૃત થયા, આવી ગયા. કોણે ધનુષ્ય બંનેની સામે ચર્ચાઓ થઈ છે.
વધારે પડતું આપણે એમાં જશું નહીં. અને એ વખતે સેવકોએ નવલખો હાર આપ્યો છે. સીતાજી હાથમાં શું પકડ્યું છે? હજુ ઘણી વાર છે, 8:30 વાગે આવશે. ધ્યાનમાં રાખજો. અને એ વખતે સીતાજીએ પોતાની વિજય માળા હાથમાં લઈ અને રામને અહીંયા બન્યા છે સીતારામ. બોલીએ શ્રી સીતારામ કી ભગવાન કી જય. સીતારામ 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 સીતા બીજી રાખે રામ તાહે બીજી રહીએ. સીતારામ 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 કહીએ. જાહે બીજી રાખે રામ તાહે બીજી રહીએ. સીતારામ સીતારામ. અમારા હરિદ્વાર કથાના પ્રેરક હિંમતભાઈ અહીંયા આવ્યા છે. આપણે એમનું સ્વાગત કરી લઈશું. તાળીઓથી વધાવી લો. 29 નવેમ્બર હરિદ્વારમાં આયોજન થનારી શ્રીમદ ભાગવત કથા સોલંકી પરિવારના પ્રેરક અને અમારા ડોંબીવલીના રશ્મિ ટેલરના માલિક અત્યારે હાલ નડિયાદમાં રહે છે. આ અમારા હિંમતભાઈ બહુ જ્ઞાની. એક એક શ્લોક એમને ખબર છે અને એને વર્ષોથી સાંભળે છે. સીતારામ 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 કહીએ. જાહે બીજી રાખે રામ તાહે બીજી રહીએ. સીતારામ સીતારામ. હરિદ્વારની કથાના પ્રેરક સીતારામ 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 કહીએ. સીતારામ 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 કહીએ. સીતારામ 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 કહીએ. સીતારામ 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 કહીએ. જાહે બીજી રાખે રામ તાહે બીજી રહીએ. કોઈ ઊભા નહીં થતા. પ્લીઝ. સીતારામ 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 કહીએ. જાહે બીજી રાખે રામ તાહે બીજી રહીએ. સીતારામ 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 કહીએ. જાહે બીજી રાખે રામ તાહે બીજી રહીએ. સીતારામ સીતારામ.
કાહે બીતી રહીએ સીતારામ સીતા જાન અયોધ્યાથી આવી વસંત પંચમીએ અને લગ્ન થયા છે અખાત્રીજના દિવસે. ભાઈ સીતારામચંદ્ર ભગવાન કી જય. ભાઈ જલ્દી કરજો ઝપાટે, મારી પાસે એટલો ટાઈમ નથી. ઓકે, પછી તો ચારે ભાઈઓના લગ્ન થયા. અયોધ્યાથી જાન આવી. ઓકે, રામ સાથે સીતાના લગ્ન થયા, લક્ષ્મણ સાથે. હવે આપણે કથા કરીશું આગળ. થઈ ગયું. એ ભાઈ દશરથ ક્યાં છે? એને તો બોલાવો. આ લગ્ન એમને એમ નહીં થાય ભાઈ. તમે એમ સમજો કે કન્યા એમને એમ લઈને વયા જાઓ. અહીંયા સાક્ષાત બ્રાહ્મણો બેઠા છે. ઈ લગ્ન કરશે ને ત્યારે બાણમાં પાછળ તીર ભરાવા મળશે. આશીર્વાદ છે આપણા. આવતી બીજી કથામાં બીજો આવે ને એ રાધાને કૃષ્ણ બનીને આવે. એ રામ જેવો છે, એની જવાબદારીઓ કેટલી છે. રામ સાથે સીતા, લક્ષ્મણ સાથે ઉર્મિલા, ભરત સાથે માંડવી અને શત્રુઘ્ન સાથે શ્રુતકીર્તિના લગ્ન થયા છે. ચારે ભાઈઓના લગ્ન થયા. ચારે જોડલાને વિદાય થઈ અયોધ્યામાં આવ્યા છે. અયોધ્યાની પ્રજા દશરથના રાજમહેલમાં ચારે ભાઈઓની સુખ જોઈ ખુશ છે. અને એ વખતે અયોધ્યાની નારીઓએ કૌતુક કર્યું કે સીતા દશરથ રામના, કૌશલ્યા રામના, લક્ષ્મણ રામના, ભરત રામના, શત્રુઘ્ન રામના, આ રાજ્ય રામના, તારું શું? એટલે એ વખતે સીતાએ જવાબ આપ્યો છે સુંદર, આ બધું જેનું છે ને ઈ મારો છે.
આપણે જગતમાં એવું વસ્તુ માંગીએ છે જે નષ્ટ થવાની છે. આપણે ક્યારે રામ નથી માંગ્યું. અને જેનું આ બધું છે એને જ માંગી લો. રામ જો તમારો છે તો તમારે કોઈ વસ્તુની જીવનમાં જરૂર નહીં પડશે નહીં. જય જયકાર થયો. સારા દિવસો જતા વાર નથી લાગતી. આ તો પરિવર્તનનું જગત છે. સારું હોય એ વયું જાય, નરસું ખોટું પાછું આવે, પાછો એ સમય નીકળી જાય, પાછો સારો સમય ફરીવાર આવે. એક વખતે સવારના પોરમાં રાજ્યસભામાં જવું છે દશરથને. અરીસા સામે ઊભા છે, પોતાનો મુકુટ સીધો કરે છે. રાય સુબાય શ્રી રામ જય રામ જય જય શ્રી રામ જય રામ જય જય શ્રી રામ જય રામ જય શ્રી રામ જય રામ જય જય શ્રી રામ જય રામ જય જય સવારના પોરમાં મુકુટ પહેરે છે અને શ્રવણ સમીપે ભયે સિદ્ધકેશા સફેદ વાળ દેખાય છે. શું આના પહેલા સફેદ વાળ જોયા નહીં હોય? જોયા છે પણ ધ્યાનમાં નથી આવ્યા. આ બધી કાળની નોટિસો છે, ધ્યાનમાં રાખજો. મૃત્યુ ક્યારે એમને આવતું? દાંત પડી જવા, આંખે ઓછું દેખાવું, વાળ સફેદ થવા, ગોઠના દુખવા, કાળની નોટિસો છે. કાળ સીધે સીધો નહીં આવે. હવે મારે રાજગાદી પર ન બેસાય. મારો રામ યુવરાજ થઈ અને રાજા બનવાને લાયક બની ગયા છે. ગુરુજી પાસે ગયા, ઈચ્છા વ્યક્ત કરી, રામજીને મારે ગાદી આપવી છે, મુહૂર્ત આપો. ગુરુજીએ કીધું છે રામ બેસે ને એ જ શુભ મુહૂર્ત. રામ ગાદીએ બેસે એ જ શુભ મુહૂર્ત. એમાં મુહૂર્ત જોવાની જરૂર. અને આપણે ઘણીવાર મુહૂર્ત જોવાની અંધશ્રદ્ધામાં આ મુહૂર્ત વગર ન થાય, આ મુહૂર્ત વગર ન થાય. અરે કાળ ચોઘડિયામાં જન્મેલા દીકરાને ફેંકી દઈએ છે. મારો જન્મ જ કાળી ચૌદસે થયેલો છે. લ્યો આ મામાને પૂછી દઈએ કેમ હાસુ રાત્રે 12:37 એ વખતે દેવો, દાનવો, યક્ષો, કિન્નરો, ગાંધર્વો બધા પૃથ્વી ઉપર નાચ કરતા હોય. દિવાળીના ફટાકડા ફૂટતા હતા. એના આગલા દાડે રાત્રે અંધારી કોળ અને આ પેદા થયો. કોઈએ ફેંકી ન દીધો, વ્યાસપીઠ સુધી પહોંચ્યો. જય હો. અંધશ્રદ્ધામાં નહીં રહેતા. અંધશ્રદ્ધામાં રહેતા મુહૂર્ત અને વગર મુહૂર્ત જુઓ. સારું મુહૂર્ત જુઓ, એમાં ના નથી. આપણે ચોઘડિયા જોઈએ છે ને, એ આપણા ચોઘડિયા કામ કરવા માટેના નથી. એ ચોઘડિયા ગમને ક્યાંય તમારે જાવું હોય ને યાત્રા સ્થાને, તો એ ગમન માટે જવા માટે ચોઘડિયા મુહૂર્ત જોવાના છે. કુંભ મૂકવા માટે ચોઘડિયા નથી જોવાના, એના માટે હોરા જોવાની છે. 24 કલાકમાં 24 હોરા આવે. વશિષ્ઠને વાત કરી. વશિષ્ઠજી રામજીના દરબારમાં ગયા, રામના મહેલમાં. સેવક સદન સ્વામી આગમન. શ્રી રામ જય રામ જય રામ
રામ વિચાર કરવા માંડે. આજે ગુરુજી મારી પાસે જે સત્તા છે ને એની પાસે જવું પડે, પણ અહીંયા તો મર્યાદા પુરુષોત્તમ છે, સત્તા એની પાસે આવી રહી છે. રાજનીતિમાં જો ધર્મ નિરપેક્ષતા હશે અને ધર્મની સત્તા હશે, આ વિશ્વામિત્ર, આ વશિષ્ઠ એ ધર્મ સત્તા છે અને રાજનીતિ એ રામ છે. રાજનીતિમાં ધર્મ નીતિ હશે ને તો ક્યારે કોઈ ખોટું થશે નહીં. પણ જો ધર્મ નીતિમાં રાજનીતિ આવશે તો જરૂર અચૂક ખોટું થશે. જય હો. વૈશિષ્ટ કહે છે તમે જ્યેષ્ઠ છો, તમારે રાજા થવાનું છે. આને તો ખબર છે કે મારે તો લીલા કરવાની. દેવો વિચારમાં પડ્યા કે જો આ કાલે કદાચ રાજમહેલમાં આનું રાજ્યાભિષેક થઈ જાય તો જે સંકલ્પથી ભગવાને જન્મ લીધો છે એનું શું થશે? એટલે બધાએ ભેગા થઈ અને સરસ્વતીને પ્રાર્થના કરી. સરસ્વતીએ કીધું આ કામ મારું નથી, મારું કામ તો બુદ્ધિ અને જ્ઞાન આપવાનું છે, આ તો અવિદ્યાનું છે. આમાં તમે વિઘ્નેશ્વરીને જપો. વિઘ્નેશ્વરીને યાદ કરી, વિઘ્નેશ્વરીને આજ્ઞા આપી, જાઓ તમે એવો કોઈ વ્યક્તિ ગોતી લો કે જે વિઘ્ન નાખે. હવે આમાં શોધવા માંડ્યા, કોણ મળે? ત્યાં મળી છે મંથરા. મનમાં પ્રવેશ થઈ ગયો. અયોધ્યાને શણગારવામાં સજાવ્યું છે. એક નવી કન્યા લગ્ન કરીને જાય શણગારે. અમારા પ્રાતસ્મરણીય પરમ પૂજ્ય ડોંગરેજી બાપા કહેતા હો હિંમતભાઈ કે ભાગવત કથા કરવી હોય ને તો લોભ મનમાં કરવો. એક દીકરીનું લગ્ન કરો ને એટલો ખર્ચો કરજો. કેટલાના લગ્ન થાય આમાં? રામ સીતા ના થાય, રાધા રૂક્ષ્મણી અને કૃષ્ણ ભગવાનના લગ્ન એમાં કેટલા ખર્ચા થયા હશે? આ ડોંગરેજી બાપા કહેતા કે દીકરીનું લગ્ન કરો ને એટલું ભાગવતમાં ખર્ચ કરો. એટલે વિચાર કરી લો કે કરજો કરીને, કર્જ કરીને નહીં, આપણી જે તાકાત છે, શક્તિ છે એટલું ઉધાર કરીને કર્મ કરવા જાઓ તો ક્યારે પૂર્ણ થશે? મંથરાએ શોધ્યું કે હવે આને, મંથરાની બુદ્ધિ ભ્રમિત થઈ. કૈકેયીના રાજ જ્યારે મંથરાએ જોયું અયોધ્યાને શણગારી છે, કૈકેયીને આવીને પૂછ્યું તને ખબર છે અયોધ્યા કેમ શણગારી? એ વખતે કૈકેયી તો ખુશ થઈ જાય કે કાલે મારો રામ સૌથી વધારે વાલા કૈકેયીને હતા. મંથરાએ ભ્રમિત કરવાની બહુ કોશિશ કરી, ન સાંભળ્યું એટલે મંથરાએ ઊંધા વેણ બોલ્યા. મને શું ફરક પડે છે? કાલે કૌશલ્યા રાજરાણી થશે, રામ રાજા થશે અને તારો ભરત એની સેવા કરશે, તું દાસી બની જશે. ત્યાં સુધી કઈ સાંભળ્યું નથી, પણ જેવો સ્પર્શ કર્યો, હાથ પકડ્યો અને કૈકેયીની બુદ્ધિ બગડી. આ સ્પર્શનો દોષ છે. એવા ખોટો લોકોના વ્યક્તિઓના સંગમાં રહી અને જો સ્પર્શ કરીશું ને તો એક બુદ્ધિ આપણામાં પણ આવશે. એટલે જો સંગ કરવો હોય, જો કોઈને હાથ મળવવો હોય તો એ સત્પુરુષો ના કરે. અને એને યાદ દેવડાવ્યું કે તારે 2 વરદાન માંગવાના બાકી છે. કોપ ભવનમાં ગઈ છે કૈકેયી. દશરથ આવ્યા, કાલે મારો રામ ગાદીએ બેસશે, સૌથી પહેલા સમાચાર હું કૈકેયીને આપું. કૈકેયીને રાજમહેલમાં ન જોઈ દાસીઓને પૂછ્યું ક્યાં ગયા? કોપ ભવનમાં. કેમ? ખબર નથી. કોપ ભવનમાં આવ્યા અને પૂછ્યું છે
સ્ત્રી ચરિત્ર સુભાષિતમાં કીધું છે સ્ત્રીય ચરિત્રસ્ય પુરુષસ્ય ભાગ્યમ. જેના સંસારમાં સ્ત્રીનું ચરિત્ર શુદ્ધ અને સારું છે ને એ પુરુષનું ભાગ્ય ઉજ્જવળ છે, એમાં કોઈ ના નથી. એ ધારે તો કોઈને બરબાદ પણ કરે અને ધારે તો એને આબાદ પણ કરે. જીદ કરી બે વચન માંગ્યા છે દશરથ પાસે. મંથરાએ શીખવાડ્યું છે પહેલા માંગજે મારા ભરતને રાજ મળે અને પછી માંગજે રામ 14 વર્ષ વનવાસ માંગે. પહેલા વનવાસ માંગી લઈશ અને રામ તો દશરથના પ્રાણ છે. દશરથના જો પ્રાણ પણ ઘેર ઉડી ગયા તો બીજો માંગવાનું રહી જશે. માંગ્યા, બહુ સમજાવ્યા દશરથે, સમજ્યા નથી, જીદ ઉપર અટકી રહ્યા. આખો દિવસ નીકળી ગયો. બીજા દિવસે રાજ્ય રામને સોંપવાનું છે. સવાર થયું, નથી આવ્યા દશરથ. રાજ્યસભામાં સુમંતને ખબર પડી. કોપવનમાં આવ્યા ને જોયું, આખું બધો જ વસ્તુ ખબરમાં પડી ને એ વખતે રામને કીધું છે. રામ રામે પૂછ્યું માં કઈ ગઈ કેમ મારા પિતાજીનું શરીર અસ્વસ્થ છે? મેં બે વચન માંગ્યા છે તારા બાપ પાસે, મારો ભરત રાજગાદીએ બેસે અને રામને 14 વર્ષ વનવાસ. ને રામ ખુશ થયા છે મનમાં. હે ભગવાન, રામે હસતા કીધું બસ આટલું જ. પોતાના પિતા પાસે આજ્ઞા માંગી. રામ વનમાં જવા નીકળ્યા છે, સાથે સીતા તૈયાર થયા છે. હવે તમે વિચાર તો કરો કે જે નારીએ પોતાના પિતાના ઘરે પલંગ ઉપરથી નીચે પગ નથી મૂક્યો એ વનમાં કેમ રહેશે? પતિવ્રતા ધર્મ પાળવા માટે સીતાજી પણ સાથે નીકળ્યા છે. લક્ષ્મણ સાથે જવા તૈયાર થયા અને એ વખતે રામે કીધું છે લક્ષ્મણ મારી આજ્ઞા નહીં, આપની માતા સુમિત્રા માની આજ્ઞા લઈ આવો. માની આજ્ઞા ન હોય તો કોઈ કાર્ય કરતા. લક્ષ્મણ સુમિત્રા પાસે ગયા આજ્ઞા લેવા. સુમિત્રાએ પહેલેથી પૂછ્યું જો રામ નથી તો અયોધ્યા નથી, જ્યાં રામ છે ને ત્યાં અયોધ્યા છે. હે લક્ષ્મણ તમે સાથે જાઓ. હસતા મોઢે ઉર્મિલાએ લક્ષ્મણને વિદાય આપી. રામ લક્ષ્મણ વનવાસ ભગવાન રામ ચલે ન પ્રાણ ન જાહી, કેહી સુખ લાગી રહત મન માહી, અજહુ ન નિકલે પ્રાણ કઠોરે. દશરથ મનમાં વિચાર કર્યા રામ જાય છે અને મારા પ્રાણ કેમ નથી નીકળતા. સુમંતને સમજાવ્યું જાઓ મારો સોનાનો રથ લઈ આવો. રામ લક્ષ્મણ અને સીતાને ફરાવી પાછા લઈ આવો. અયોધ્યાની પ્રજા રડે છે. રામ લક્ષ્મણ અને સીતા સોનાના રથમાં આરૂઢ થયા છે. સુમંત રથ ચલાવે છે. પહેલી રાત છે તમસા નદીના કિનારે. પ્રજા સાથે આવી છે, સૂતી છે બધી પ્રજા. અને મધ્યરાત્રિએ ભગવાને સુમંતને મંત્રીને ઉઠાડ્યા, અમને વિદાય આપો. સવાર પડતા જ આ પ્રજાને લઈ અને તમે અયોધ્યા પાછા જાઓ. ભગવાને ત્યાંથી વિદાય લીધી છે અને જતા 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 આગળ ભગવાન ત્યાંથી
વનવાસ ગ્રહણ કરવા માટે નીકળ્યા છે, પ્રયાગરાજમાં આવ્યા છે ત્યાં. પણ હવે જવા માટે ગંગા પાર તો કરવી પડશે ને. કેમ કરે? ભવસાગરને તારનાર આજે ગંગાને તરી શકતો આ લીલા છે, કુયક છે, કેવટ નાવ તૈયાર કરાવડાવી. અને આ તો પૂર્વ જન્મનો કાચબો છે. અને ન ભણેલો માણસ જેટલું યાદ રાખે ને એટલું ભણેલા યાદ રાખી શકતા નથી. ધ્યાનમાં રાખો. સારા સારા એન્જિનિયરો કામ ન કરી શકે ત્યાં એક હેલ્પર કામ કરી જાય. કેવટને કીધું કે મને તમે ગંગા પાર કરાવી દો તમારી નાવમાં. હું તમને ગંગા પાર કરાવું. યાદ રાખે ઓલા ભણેલા ભૂલી જાય. અરે રજ તમારી કામણગારી ઓલી નાવ નારી બની જાય જી. રજ તમારી કામણગારી ઓલી નાવ નારી બની જાય જી. તો અમારા ગરીબ જનની ભાઈ તો અમારા ગરીબ જનની આજીવિકા ટળી જાય. પગ મને ધોવા દો એ રઘુરાઈ, ધોવા દો એ રઘુરાઈ. એ પ્રભુ મને ચાખ પડ્યો તમારા પગ ધોવા દો એ રઘુરાઈ. પગ ધોયા છે, પોતે નહીં પોતાના પરિવારને ચરણામૃત આપ્યું, ગંગા પાર કરાવ્યા. હવે ઉતરાય આ તો વંકલ પહેરે માથે જતા છે, કોઈની પાસે કાંઈ છે નહીં. ઉતરાય આગળ સીતાના સામે જોયું, એક મુદ્રિકા પહેરે રામ નામ. સીતા કાઢીને મુદ્રિકા આપી નથી આપી. રામે પોતાની પાસે નાઈ લે નહીં આપણે ગંગાબાઈ. પર ઉતારી પૂછ્યું તમે શિલેશો ઉતરાય. તમારા પગ ધોવા દો એ રઘુરાઈ. અહીંયા એણે કીધું છે કે આપણે બે ભાઈઓ છીએ. અને લક્ષ્મણને ક્રોધ આવ્યો કે આ દશરથ નંદન રામ ક્યાં અને એક નાવ ચલાવવા વાળો કેવટ ક્યાં, મલ્લાહ. તો રામે ત્યાં પાછા લક્ષ્મણને ટાઢા કર્યા. ટાઢો બોલ ભાઈ, अगर वो गंगा पार करता है तो मैं भव सागर पार करता हूं. दोनों का ध्येय एक ही है, पार करना. ભગવાન ત્યાંથી આગળ અત્રિ મુનિના આશ્રમે આવ્યા છે, ભારદ્વાજ ઋષિના આશ્રમમાં આવ્યા છે. ધીમે ધીમે ધીમે
ભગવાન ચિત્રકૂટમાં પધાર્યા, પર્ણ કુટીર બાંધી છે. આ બાજુ સુમંત રથ લઈ પ્રજાને લઈ અયોધ્યામાં ગયા છે. વિચાર કરવા લાગ્યા, રામ લઈને નથી આવ્યા. દશરથે પૂછ્યું, સુમંત મારો રામ ક્યાં છે? સુમંત કે રામ પાછા નથી આવ્યા મહારાજ. 6 વખત રામ બોલ્યા છે. કેટલી વાર? રામ રામ કહી રામ 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 કહી રામ તનુ પરિહરિ રઘુબર બિરહો રાય ગયું સુરધા. દરેક રામાયણના ટીકાકારોએ, ટીકાકાર એટલે ટીકા નહીં હો, પછી તમે અવળું નહીં સમજી લેતા. ટીકાકાર એટલે એનો સંવાદ કરનાર. આપણે ટીકા કરીએ એ ટીકા નહીં, સંવાદ કરનાર, એના ભાષ્ય કરનાર. બધા જ કવિઓએ અલગ અલગ વસ્તુ કીધી છે કે દશરથ 6 વખત શું કામ રામ બોલ્યા. ક્યારેક આપણે રામાયણની કથા કરીશું. અમારા આયોજકે નક્કી કર્યું છે કે ચિત્રકૂટમાં રામાયણ અનિલભાઈ કરવાની. આજે ઘરે આવ્યા હતા, 6 કથાઓનું બુકિંગની વાત છે. વધાવી લો તાળીઓથી. અને ભગવાન સાથ આપશે તો હવે એ જ કરવાનું છે. કારણ કે જુઓ, મારે જરૂર નથી, આને જરૂર નથી, એવું જ છે. સમજ્યા? અમે બે તો છે જ. ત્રીજો અમારો ભેળો ઘનશ્યામ થયો છે. તારે જરૂર નથી ને? છે આ બૈરા છોકરા જ છે. એટલે આ એક 29 નવેમ્બરે તો 29 નવેમ્બર છે ને, અમારે ત્યાં ચાલુ પ્રોગ્રામ બધા આવવાના છે સાથે. પણ બીજી કથા જ્યાં નક્કી થશે ને ત્યાં બધાને લઈ જવાના છે. જેને આવવું હોય એને છૂટ. હે ચિત્રકૂટ દશરથ સ્વધામ પધાર. ગૌપ્ય વાત બને ત્યાં સુધી ત્રીજા વ્યક્તિને ખબર હોવી જોઈએ નહીં તો ઘરની દિવાલોને કાન હોય. આ બાજુ આખું તરકટ મચ્યું છે. મારીચ સોનાનો મૃગ બનીને આવ્યો અને એ વખતે સીતાએ જોયું કે મને આ લાવી આપો રામ. રામે કીધું, લક્ષ્મણ સીતાને સંભાળજો, હું મૃગ લેવા જાઉં છું. દોડ્યા છે, દોડતો ગયો આગળ ગયો અને ત્યાં બાણ માર્યું. અને એ વખતે જે શીખવાડ્યું છે એમ મારીચ બોલ્યો, હે રામ. એમ નથી બોલ્યો, હે લક્ષ્મણ બોલ્યો. હે લક્ષ્મણ બચાવ. અને જે દોડતા, આ સીતાના કાને શબ્દ પડ્યા. લક્ષ્મણને કીધું, પણ લક્ષ્મણને એટલો ભરોસો છે કે રામ ઉપર ક્યારે પણ આપત્તિ આવે. છેવટે થોડા કડવા વેણ બોલ્યા છે. કોઈ જગ્યાએ એના ઉલ્લેખ છે, કોઈ જગ્યાએ એના ઉલ્લેખો નથી. અને એ વખતે લક્ષ્મણજીએ એક રેખા બનાવી, લક્ષ્મણ રેખા. અને એ પોતે ગયા છે રામને ત્યાં. આ બાજુ રાવણ ઋષિનું, સાધુનું રૂપ ધરી ભિક્ષા માંગવા આવ્યો. બારે આવીને ભિક્ષા
સાધુનું રૂપ ધરી શકતો હતો તો રામનું રૂપ નહોતો ધરી શકતો. ના, સાધુનું રૂપ ધર્યું છે. સીતાજીનું હરણ થયું, પોતાના વિમાનમાં બેસાડી અને રાવણ ઉડ્યો છે. અને આ જોયું છે જટાયુ. બહુ કોશિશ કરી, ઉંમર લાયક ગીત છે, પણ રાવણના ખડગ દ્વારા એની પાંખું કપાણી છે, પડ્યા છે નીચે. રામ લક્ષ્મણ સીતાની શોધમાં નીકળ્યા, માર્ગમાં જટાયુજી મળ્યા છે. એમણે કીધું અને જટાયુને પોતાના ખોળામાં લઈ ભગવાને એના માથે હાથ ફેરવ્યો ને એ જટાયુનું તેજ રામમાં ભળી ગયું છે. જટાયુ સ્વધામ પધાર્યા, એની અંતિમ ક્રિયા કરી છે. બધી ઘણી સંસ્કારાદી કર્મ કર્યા છે. આગળ જતા જતા માર્ગની અંદર ઘરેણા પડેલા મળે છે. લક્ષ્મણને બતાવ્યા, આ કે મેં એમના ચરણ સિવાય કાંઈ જોયું નથી. આગળ જતા 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 ભગવાન આવ્યા છે અને ત્યાં સુગ્રીવ રહે છે, ઋષિમુખ પર્વત. આ બંને જણા પોતે ફળે છે ને ત્યાં ભગવાન શ્રી હનુમાન પધાર્યા છે. આવી બ્રાહ્મણ સ્વરૂપમાં ભગવાન આવ્યા છે. રામ આ હનુમાનજી બગલમાં પોથીજી છે. રામ લક્ષ્મણ આવી અને એમની સામે હાથ જોડે, કો તુમ શ્યામલ શ્રી રામ જય રામ જય જય પણ બંને એક સરખા દેખાય છે. રામ મારે તો કોને મારે? એટલે બીજા દિવસે પુષ્પમાલા પહેરાવી અને યુદ્ધ કરવા મોકલાવ્યા છે. અને ત્યાં રામે વૃક્ષ પાછળથી બાણ મારી અને વાલીની હત્યા કરી છે. વાલી નીચે પડ્યો અને એ વખતે નમસ્કાર કરી અને પૂછ્યું કે મારી ભૂલ શું હતી? એટલે ભગવાન રામે કીધું છે, અનુજ બધું
આ ચારે દીકરી સમાન છે, એના ઉપર કોઈ દ્રષ્ટિ કરે એટલે એ પાપી છે, અને પાપીઓને મારવો એ મારો ધર્મ છે, એટલે મેં તને માર્યો છે. વાલીએ પોતાના પુત્રને બોલાવીને એનો હાથ રામના હાથમાં આપ્યો, આને તમે સંભાળો. ભગવાન તો એને મારે ને એને તારે, અને જેને ધારે ને એને તારે. ભગવાન કોઈને મારતો अपने आप सबक मर जात है करके बुरे का. આવ્યા સુગ્રીવ પાસે, આખું આયોજન બનાવ્યું, અને સુગ્રીવ હવે વાલી મરાણો, પત્ની મળી ગઈ, રાજ મળી ગઈ, એટલે રામનું કાજ ભૂલી ગયા છે, અને લક્ષ્મણે જઈને યાદ દેવડાવ્યું. તૈયાર થયા, વાનરોની સેના બોલાવી શોધવા માટે ભગવાન હનુમાનજી એક પર્વત ઉપર ચડ્યા છે. જેટલું રામ બોલે એટલે પર્વત 100 ગાઉ અંદર ઉતરી જાય છે. આ રામ શબ્દની વજન છે. પોતે સમુદ્રનું ઉલ્લંઘન કરી અને જ્યારે જાય છે, રસ્તામાં એમને સુરસા મળી, લંકીની મળી, બધાને ઉપર વિજય મેળવતા મેળવતા લંકામાં પ્રવેશ કર્યો. મસ્તક સમાન રૂપ કપી ધરી, મચ્છર જેટલું રૂપ ધરી અને ભગવાન હનુમાનજી લંકામાં પ્રવેશ કર્યો. હવે અહીંયા બન્યું એવું, આખી લંકામાં બધે ફર્યા, રાવણના રાજમહેલમાં ફર્યા, એને સૂતો જોયો, પણ સીતા ક્યાંય દેખાણા નહીં. એક ઘર એવું દેખાણું, મારે તુલસીનું ઝાડ છે, એના ઉપર ધનુષ અને બાણના નિશાન છે. યહાં કહા સજ્જન કર પાસા, સુંદરકાંડમાં છે. ને એ વખતે વિભીષણ જાગ્યા છે, રામ રામ કર્યું, એટલે હનુમાનજીને એમ થયું કે અહીંયા કોઈ દિવસ કોઈને તકલીફ હોય, જ્યાં ભગત રામનો છે ત્યાં કોઈ તકલીફ ન હોય. બ્રાહ્મણનું રૂપ ધર્યું, ભગવાનનું નામ સંભળાવ્યું, અને વિભીષણ બારે આવ્યા, હનુમાનજીને મળ્યા છે. આખું વિધિ વિધાન વિભીષણને વાત કરી, પછી કહ્યું, દેખ ચહહૌ સીતા, મારે સીતાજીને જોવા છે. ક્યાં છે? અશોક વાટિકામાં. હનુમાનજી ગયા છે ત્યાં, ઝાડ ઉપર બેઠા. એ વખતે રાવણ આવ્યો, સાથે ઘણી નારીઓને લઈને આવ્યો છે, અને સીતાને કહ્યું, માની જાઓ. એક દુર્વા તણખલું વચ્ચે પકડી અને સીતાએ રાવણનું અપમાન કર્યું છે. અને એ વખતે ત્રિજટા એક હતી, આમ ખડગ પકડીને કાપવા ગયા. નહીં, અત્યારે નહીં, મહિના સુધી નહીં માને તો પછી જોશું. અને ત્યાં ત્રિજટા હતી, વિભીષણની દીકરી છે. સીતાના ચરણમાં વિવેક સાથે નિપુણ છે. એ વખતે સીતાને ઘણો એને મદદ કરી. રામ રાવણનું યુદ્ધ થયું. વાનરો એક પછી એક બધા યુદ્ધ કરે છે. લક્ષ્મણને મૂર્છા આવી, એટલે હનુમાનજીને ઔષધિ લાવી એમની મૂર્છા દૂર કરાવડી. સુશોભન આ વૈદ્યને લઈ આવ્યા છે. આખો ડુંગરો, ખબર ન પડી કે ઔષધિ કઈ, આખો ડુંગરો ઉપર. આપણને ઘરમાં કોઈ કઈ મંગાવે અને ખબર ન પડે ને, સાસુ એમ કીધું હોય ને કે સોનાનો ઓલો 1 તોલાવાળો હાર લઈ આવો, એટલે જાણી જોઈને ખબર ન પડે ને, એટલે આખો ડબ્બો સોનાનો લઈ આવવાનો. આમાં કયો પહેરું?